રાજકોટના ઉપલેટામાં શરૂ કરવામાં આવ્યું મેગા ડિમોલિશન। ઉપલેટા તાલુકાના હાડફોડી ગામ પાસે કરવામાં આવેલ દબાણનું ડિમોલિશન ઉપલેટા નગરપાલિકા અને વિવિધ તંત્ર દ્વારા હાથ કરવામાં આવ્યું। હાડફોડી ગામ પાસે આવેલા ઉપલેટા નગરપાલિકા વિસ્તારની જમીનમાં ગેરકાયદેસર દબાણ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું। નગરપાલિકાના અધિકારીઓ, મામલતદાર, રિપીટ કલેક્ટર સહિતના રહ્યા ઉપસ્થિત। જમીન પર થયેલા દબાણો અને જમીન પર કરવામાં આવેલ વાવેતર પર જેસીબી રોટાવેટર ફેરવવામાં આવી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા વિસ્તારની જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાની સામે આવી હતી બાબત। દબાણ બાદ તંત્ર દ્વારા વિવિધ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે બાદ ડિમોલિશન અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। જમીન રોકાણ કરી ખર્ચ કરી પોતાનું ગુજરાન ચલાવતા પરિવારે પોતાની વ્યથા જણાવી। શ્રમિક અને ગરીબ પરિવાર પોતાનું ગુજરાન ચલાવતી અને રોજીરોટી અને ઘર ચલાવતો હોવાની જણાવી વ્યથા। તૈયાર થયેલ ઊભા મોલ પર તંત્ર દ્વારા જેસીબી ફરી વળતા શ્રમિક પરિવારોએ આક્રંદ રુદન ઠાલવ્યું। તંત્ર દ્વારા અંદાજિત 200 એકરથી વધુની જમીન પર થયેલ દબાણ દૂર કરવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરવામાં આવી। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। હું નિખિલ મહેતા, મામલતદાર ઉપલેટા। ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે રેવન્યુ સર્વે નંબર 18ની અંદાજે 200 એકરથી વધુ જમીન ઉપલેટા નગરપાલિકાને જે તે સમયે નીમ કરવામાં આવેલ હતી। ઉપલેટા નગરપાલિકાને નીમ કરવામાં આવેલા જમીનમાં મોટા પાયે દબાણો થઈ ગયેલા। આથી અમે ડીઆઈઆર મારફત આ નીમ થયેલ જમીનની માપણી કરાવી અને આ માપણી દરમિયાન જે લોકોના કબજા ગેરકાયદેસર જણાઈ આવ્યા એ તમામ લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી પોતાના માલિકીના આધાર પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપી અને જે લોકોનો કબજો ગેરકાયદેસર માલુમ પડ્યો એ દૂર કરવાની કાર્યવાહી આજે પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના નેતૃત્વમાં વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે હાથ ધરવામાં આવી છે। કેટલા વીઘા દબાણગ્રસ્ત જમીન અંદાજે 1000 વીઘા જેટલી માપણી સીટ ઉપરથી જણાઈ આવી છે અને એમને દૂર કરવાની કાર્યવાહી આજે ચાલુ છે। વીઘાના 8 થી 10 લાખ ભાવ ગણીએ તો અંદાજે 80 કરોડથી 100 કરોડની કિંમતની આ જમીન થાય। રોશનબેન છે મારું નામ, હાડફોડી રહી છે, ઉપલેટાના બાજુમાં ગામડો છે। અમારો પિત્તારા હતો, કાઢી નાખ્યો, સરકારના માણસ આવ્યા। આ 2-2.5 લાખનો અમારો ખર્ચો છે। અમે માંગી ભીખીને આવ્યો, અમારે રહેવા મકાન નથી। અમે બે મા દીકરીની મહેનત છે, અમે બાયું મજૂરી કરે છે, ઈ જ છે, બીજું કાંઈ નથી અમારી પાસે। ગેરકાયદેસર જમીન ઉપર અમે ખેડીને ખાતા હતા, સરકારની જમીન હતી પણ અમે ખેડીને ખાતા હતા, તો અમને ખાવા દે તો ભલાઈ છે સરકારની। અમે એડાનું વાવેતર કર્યું છે, વાવેતર 4-5 વીઘાનું હતું, બધું થઈને તો 6-7 વીઘાનું વાવેતર છે। અત્યારે એડા ઉભા છે, બધું કાઢી નાખ્યું છે। કાંઈ વ્યવસ્થા નથી અમારી પાસે અટાણે ખાવાના ઘરમાં નથી અમારી પાસે, હવે અટાણે ખાવાના નથી અમારી પાસે। વાવેતરના 2-2.5 લાખ થઈ ગયા સાહેબ, 2-2.5 લાખ થઈ ગયા અમારા। બધાથી ભીખી ભીખીને તો વાવ્યું છે, માંગી ભીખીને વાવેતર કર્યું છે। અમારા ઘરમાં કાંઈ નહોતું, અમે ઉછીના પાછીના કરીને વાવેતર કર્યું છે। કોઈ વસ્તુ અમારા ઘરમાં નથી, અમે કેમ કરીને